ભાઈઓ નમસ્કાર મિત્રો, આજે આપણે આવે છીએ થરાદ તાલુકાના ચાંગડા ગામ. યુવા સાથી તમે જોઈ શકો છો પશુપાલન ક્ષેત્રમાં ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. નવે નવા તમે જોડો ને, ઉંમર નાની છે અને પશુપાલન થકી ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો પાછળ પણ ખૂબ સારા એવો પશુધન ઉભા છે. આ બધું એમનું બ્રીડિંગ છે, સ્વ બ્રીડિંગ. અને એના પાછલા ભાગમાં પણ ખૂબ સારી એવી ગાયો છે. કેટલું મિત્રો દૂધ થાય છે, શું ભાવ મળે છે, શું ફેટ આવે છે, શું ખવડાવે છે, શું પીવરાવે છે, પશુપાલન ક્ષેત્ર એમ કે સક્ષમ છે કે નથી, આપણે આખું વિસ્તારથી જાણવાનું છે. સર્વ મિત્રોને રિક્વેસ્ટ છે કે એક સારી કોમેન્ટ મારજો અને વિડીયોને શેર કરજો. અને કાંઈક એવું હાઈપ બટન આવે છે, તમે હાઈપ બટન તમે 3 વખત દબાઈ લેજો. ચલો અહીંયાથી વિડીયો આપણે શરૂઆત કરીએ. અહીંયાથી તમે આખું ફાર્મનું તમે લોકેશન જોઈ શકો છો. બહુ સારું એવું હવાદાર ફાર્મ છે અને પશુધન પણ બધી રીતે તંદુરસ્ત છે. આખું નામ શું છે સાહેબ તમારું? મારું નામ ચૌધરી શાંતિભાઈ અજાભાઈ, ગામ ચાંગડા. ગામ ચાંગડા. ઉંમર કેટલી છે આપણી? ઉંમર 25 સાલ. જમીન કેટલી છે આપણી જોડે સાહેબ? મારી જોડે 8 વીઘા છે. 8 વીઘા જમીન છે. પશુપાલન કેટલા સમય પહેલા ચાલુ કર્યું આપણે? અમે 2 વર્ષથી. 2 વર્ષથી એમ ને? 2 વર્ષથી. કેટલી ગાયો છે ટોટલ હાલમાં આપણી જોડે? અત્યારે મારા ભાઈ 18 ગાયો છે. નાની મોટી થઈને બધી 40 ગાયો ટોટલ? નાની મોટી નાના મોટો 40 પશુ. પછી ભેંસો કેટલી છે? ભેંસો અત્યારે 11 11 ટોટલ પશુ કેટલા છે નાના મોટા થઈને? નાના મોટા ટોટલ 52 ઢોર છે મારી જોડે. 52 ઢોર એમ ને? 52 ઢોર. કામ કરવા વાળા કોઈ રાખેલા છે? ખુદ કરો છો બધા? ખુદ જાતે જ મિત્રો. 52 પશુ છે, 25 વર્ષની ઉંમર છે અને ટોટલ કાર્ય ખુદ સ્વ જાતે કરે છે. કામ કરવા વાળા તમે પતિ પત્ની બંને? પતિ બંને. તો આટલા પશુઓને સમજી લો કે 52 પશુઓ માટે ચારો, દાણો, ફીડ આ બધું સમજી લો કે ચારો તમે વાવ્યો છે, વાઢીને નાખો, તમારો આખો દિવસ તો જતો જ હશે એમાં. પણ મેનેજમેન્ટ થી કરીએ તો કામ એટલો બધો તકલીફ લોડ ના પડે એમ. ટાઈમ થી કરીએ તો, પછી આડાવાળો કરીએ તો થોડો તકલીફ રહે. કેટલું ભરાવ્યું તમે 2024-25 માં દૂધ? 24 માં મારે 24 લાખ ને 24 હજાર નો. 24 લાખ ને 24 હજાર. કેટલો નફો ફાળ્યો? અત્યારે મારે ગણો ને 6 લાખ ને 71 હજાર રૂપિયા નફો આવ્યો છે ટોટલ, ડેરી નો અને મંડળી નો, ગામ નો બધો થઈને ટોટલ 6 લાખ તમારો ભાવ ફરક મળ્યો. આ સાલ કઈ વધશે કે ઘટશે કે શું રહે? ના, વધશે. શંકરભાઈ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ભાવ ફેર વધારે ચાલશે. અમને દર વખતે દૂધ વધશે. 100% વધારે. મારે ગણતરી છે 30 ઉપર જવાની ગણતરી. 25 લાખ પ્લસ જઈશ. ગાયો વધારે આવી દૂધ ઉપર? હા, અમૂળ જે બ્રીડિંગ બચ્ચા છે ઉછર્યા છે એ હવે મૂળ ને વિયાવાના જ છે. અચ્છા, આ બધી પેલા વેતન ના બચ્ચા હવે મૂળ તૈયાર થઈ ગયા. અત્યારે કેટલી ગાયો દોવો છો? ટોટલ પશુ કેટલા છે હાલમાં દૂધ ઉપર? હાલમાં 17 ગાયો દોવા દે છે અત્યારે. 17 ગાયો દૂધ ઉપર છે. 17 ભેંસો કેટલી છે? ભેંસો હાલ 4 ગાયો ભેંસો દોવા દે અત્યારે. 4 ભેંસો. કેટલું દૂધ થાય છે હાલમાં આખા દિવસનું? હાલમાં આખા દિવસનું થાય તો 280 લીટર જેવું થાય. 280 લીટર? 280 લીટર આખા દિવસનું 280 લીટર દૂધ. અને ખૂબ સારું કહેવાય. ખાસ વાત એ છે કે મિત્રો 25 વર્ષની ઉંમર છે અને આટલા બધા પશુ હેન્ડલિંગ કરે છે. નવું વિચારતા હો, કંઈક નવો ધંધો તમે વિકસિત કરવા માંગતા હો, આ પણ એક ધંધો છે. આપણે મોદી સાહેબનું એક સૂત્ર છે, વોકલ ફોર વોકલ. આ એક બિઝનેસ જ છે, આ એક કંપની જ છે. ખેતી અને પશુપાલન એના સિવાય કઈ ભારત દેશ ચાલી શકવાનો નથી. કારણ કે ખાવા માટે અનાજ પણ જોશે અને પીવા માટે દૂધ પણ જોશે. કેટલું ભણેલા છો સાહેબ? આપણે કેટલું ભણ્યા છો? અત્યારે 12 પાસ. 12 પાસ. એના પછી પશુપાલનમાં આવી ગયા? પશુપાલન પાસ છો ને? પાસ. હાલો, આપણે પશુ તમને બતાવવાના છે મિત્રો. તો હવે સમજી લો કે બ્રીડિંગ માટે એમના જે બ્રીડિંગ કરેલા છે એ અહીંયા પશુ બોધેલા છે. અને ખાસ વાત એ છે કે ખુલ્લે આખો વાડો મૂકેલો છે. વાડો મૂકવાથી સવલત એ રહે છે કે પશુને મહેનત ના કરવા પડે. બસ એક આ ગમાણ મૂકી દીધી છે નાદ, એની અંદર ચારો દાણો આપો, પછી પશુને જે કરવું હોય એમ, જેમ ફરવું હોય એમ, જેમ ચરવું હોય એમ, જેમ બેસવું ઉઠવું જે બધું કરી શકે. અને અહીંયા તમે જોઈ શકો છો પાણીની વ્યવસ્થા એમણે ખુલ્લી રાખેલી છે. એટલે પશુને જેટલું પાણી પીવું હોય એ મુજબ એ પાણી પણ તમે પીવે છે, એ તમે જોઈ શકો છો. કારણ કે જેટલું પશુ પાણી વધારે પીવે પશુનો વિકાસ, પશુનો ગોળ, પશુની સમસ્યા અને પશુનું દૂધ આ બધુંનું એમાં સમાધાન થાય. જો ખાસ વાત એ છે કે હવાદાર ફાર્મ છે આખો. હવાદાર એટલે કે આ બધું થોડુંક આ ધોરાવાળા ખેતરો ખરા એટલે હવા ઉદાસ પશુઓ માટે ખૂબ સારું એવું રહે. તો જે બધી ગાયો તમે 2 વર્ષની અંદર ભેગી કરી, તમે ખુદની છે કે બધી વેચાતી લાવેલી? ના, વેચાતી લાવેલી. શરૂઆતમાં કેટલી ગાયો લાવી હતી વેચાતી? શરૂઆતમાં મારી જોડે 5 ગાયો હતી. પછી ધીરે ધીરે પગાર દીઠ વધારતો રહ્યો. વધારે એમ ને? કેટલું રોકાણ કર્યું શરૂઆતમાં? શરૂઆતમાં તો 2 લાખ રૂપિયા.
બસ ગાયો પાછળ 2 લાખ એમ હા પછી ધીરે ધીરે વધારે થયો. એટલે તમારું ઘરનું તમે ખુદનું ઇન્વેસ્ટ કર્યું 2 લાખનું, એના પછી તમે સમજી લો કે એની કમાણીમાંથી તમે જેમ જેમ કમાણી થઈ એ મુજબ તમે વધારે થયો ગાયો લાવતા રહે. સૌથી વધારે એનું અંદર ને અંદર જ રાખ્યું છે એમ. સમજી ગયા. સૌથી વધારે આપણી ગાયમાં શું દૂધ છે? એક ગાય એમ કે સૌથી વધારે કેટલું દૂધ આપે છે આપણી જોડે? મારી જોડે ગાય અત્યારે 17 લીટર વાળી હાજરમાં છે. ખાતર દૂધ 34 લીટર. 34 લીટર ટકની હાજર છે. અત્યારે કેટલું દૂધ કીધું તમે? 17 લીટર ટકે એનું, દિવસે 34 લીટર. અને આખા દિવસનું કેટલું દૂધ થાય કીધું તમે? 280 લીટર. 280 લીટર. કેટલાનું થતું છે? કેટલા હજારનું થાય છે હાલમાં? ગણો 8,000 85 થઈ જાય. 8,500 ને? 8,500 દિવસનો. શું ફેટ બેસે છે હાલમાં ગાયોમાં? ગાયોમાં મારી જોડે ગણો 3 ફેન્ટ 7 દોડા જેવું રહે, 3.5 ઉપર રહે. તો હાલમાં 8,500 નું દૂધ થાય છે દિવસનું. 3-3.5 ફેટ જેવા આવે છે. 1 લીટર દીઠ શું ભાવ મળે છે હાલમાં આપણે? 33 રૂપિયા જેવું થાય. 33 રૂપિયા જેવો એમ? લીટર. અને પ્લસ સમજી લો કે 8,500 જે તમે દૂધ ભરાવો છો એની અંદર શું ખર્ચ થાય છે અને શું બચે છે? કેટલા બચતા છે એની અંદર? એમાં ટોટલ ખર્ચો ગણીએ તો 60% જેવું ખર્ચો થાય છે કે બચે છે? ના, ખર્ચો થાય 40% જેવું બચે. 40% પ્લસ બચી જાય. 8 ચોક 32 એટલે 3,000 જેવા બચે. હા. 3,035 આસપાસ. 3,000 એટલે 3,000 જેવા બચી જાય. 2024-25 માં કેટલું ભરાવ્યું તમે? 24 લાખ અને 24,000 નું. 24 લાખ ને 24,000. અને નફો કેટલો મળ્યો તમને? મને ટોટલ મંડળીનો અને ડેરીનો, બનાસ ડેરીનો એમાં 6,71,000 રૂપિયા. એટલે અચ્છા, એટલે કે તમે 12 મહિની અંદર 30 લાખનું તમે ટર્નઓવર કર્યું. તો મિત્રો ટોટલ એમને 30 લાખનું આ પશુપાલન ક્ષેત્રમાં ટર્નઓવર કર્યું દૂધનું, અને નફો વધ્યો છે 10-12 લાખ રૂપિયા. 12 લાખ પ્રોફિટ બચે 12 લાખ રૂપિયા. હવે આ ભાઈની ઉંમર 25 વર્ષ છે. આ એમના પિતાજી છે. તમે જોઈ લો, બધાએ પશુપાલન ક્ષેત્ર એમ કે બહુ એક્ટિવ છે. જમીન સમજી લો કે જમીન કરતાં એ પશુપાલન ક્ષેત્રમાં ખૂબ ફોકસ રાખે છે. જેના હિસાબે એમ કે એમને 15 દિવસે પગાર પણ એમના ખાતામાં આવી શકે. અને એમ કે અત્યારે ડેરીના તરફથી એમને બધી રીતે એમ સક્ષમ થઈ ગયા છે. હવે આ બાજુ જે બધી ગાયો ઊભી છે અને આ બાજુ થોડા ઘણી ભેંસો પણ ઊભી છે. આ બધી દુધારું છે કે અમુક ગાય પણ છે? એમાં આ ડ્રાય ફીડ વાળી છે ને આમાં આ દુધારું. આ બધી ડ્રાય વાળી છે? ડ્રાય વાળી. હાલમાં દૂધ નથી આપતી? ના. અચ્છા, સિઝનમાં કેટલું દૂધ થાય છે? સિઝનમાં 200 આજુ ટકે 400 લીટર જેવું થઈ જાય. અચ્છા, ટકે આખા દિવસની 400? આખા દિવસની 400. શિયાળામાં થઈ જાય. હવે એમ કે 2 મહિના 1.5 મહિના સુધી બધી વી જાય. આ પેલા વેતન જે વાછડું છે પેલા વેતનમાં ગણો 4 એટલી આવી આવે ને 2 અને 2 પરાલે. આ બધી વિયા છે એમ? હા. 4 મોડી વિયા છે. પેલા વેતનમાં આપી દે 8-10 આપી દે? 10 ની ગણતરી કરી. અચ્છા, ટાઈમ 10 લીટર દૂધ આપશે. દિવસના 20 લીટર. હવે આટલા 52 પશુ તમે સમજી લો કે 52 પશુ છે તમારી જોડે, કોમ કરવા વાળો તમે પતિ પત્ની સમજી લો કે હવે તમારી ઉંમર નાની છે, આટલો પશુ મેનેજ કરો છો કેવી રીતે એમ થોડું જણાવજો. કારણ કે હવે સમજી લો કે જેના 5 ભેંસો હોય ને સાહેબ, અને એટલો ચારો વાળવો મુશ્કેલ હોય છે દાદા. એમાં શું કે એમાં મેન ટાઈમ ઉપર જાય. સવારમાં વહેલા તમે ટાઈમસર ઉઠી જઈએ તો વહેલા સર કોમ પડી જાય. અચ્છા, કેટલા વાગે તમે ઉઠો છો? અમે 4 વાગે જેવા ઉઠી જાય. વહેલા 4 વાગે ઉઠીને શું કામ કરવાનું હોય? પહેલા સીધા દુવાનું ચાલુ કરી નાખીએ અને એક હાથે એનો ગોબર હકાવવાનું ચાલુ કરી નાખો પશુનું, અને મશીન થી 3 ગાય એક સાથે દુવાનું ચાલુ કરી નાખો. પછી એના પછી એનો ખોંડ ભેગું ચારી નાખો, અને એના પછી હુકી ચાર નાખો. પછી એને તબીલાની સાફ સફાઈ કરીને અમે ઘણા 9 વાગે 8-9 વાગે જેવું તબીલાને પૂરું કામ પટી જાય. પછી સીધો લીલો વારે 10-2 કલાકમાં લીલાનો પટી જાય. લીલો કેટલા વીઘા વાયેલું આપણે? લીલો ઘણો 2 વીઘામાં હાલ લીલું આવેલું. શું વાવેલું છે? નેપિયર છે બધું? નેપિયર, બીજી રજકા બાજરી. રજકા બાજરી પણ 10:30-11 વાગે બધું તબીલાને પૂરું કામ પટી જાય. બધું પૂરું. તો દાદા આ બધું મુશ્કેલ છે. 52 પશુ માટે ચારો વાટવો ઘણો મુશ્કેલ છે. હા, એટલે કંટાળો મેં આવી જાય. સમજી લો કે ખુદ મારે 15-16 પશુ છે. હું ખુદ સવારમાં વાઢું છું 2 ટાઈમ નો. એટલે કંટાળો ના હોય. હે, આવક આવે એટલે કંટાળો ના હોય. રસ હોય ને કંટાળો આવે. રાઈટ વાત છે. અમે ચારો વાટે અમે પાસે છૂટા, અમે પાસે ત્યાંથી શેલ મારી નીકળી. તો એક ટાઈમ આપણે લીલો ચારો અને એક ટાઈમ સૂકો ચારો. સૂકો ચારો આપણે ઘરનો હોય છે બહારથી લાવો છો તમે? ના, બહારથી લાવવું પડે છે. ઘરનું હોય. ઘરનું પણ હોય છે એમ? ઘરનું હોય અને બહારથી લાવો. હવે જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ભાઈએ નાદની વ્યવસ્થા એટલે કે ગમાણની વ્યવસ્થા પણ ખૂબ સારી એવી કરેલી છે. પાણીની વ્યવસ્થા પણ હરેક પશુ આગળ કરેલી છે, તમે જોઈ શકો છો. અને આ પાણીનું સમજો કે લેવર રાખવા માટે આ બધી ડિટેલ રાખેલી છે. અહીંયા તમે જુઓ, આ પાણીની વ્યવસ્થા અહીંયા
સરસ કાર્ય છે અને મિત્રો ખાસ વાત એ છે કે ગાયો માટે ગમે એટલી ટેમ્પરેચર ગરમી હશે ને અહીંયા ગરમ ઓછું થતી હશે, ગરમી બિલકુલ ઓછી છે. બિલકુલ ગરમી ઓછી, કારણ કે ખુલ્લું છે એટલે ખુલ્લું છે અને પ્લસ જે બીજા Height છે. ખેતરો છે એની જગ્યાએ થોડી height છે. હાઈટ છે એટલે વેન્ટિલેશન એટલે કે પવન હરેક દિશામાંથી કેમ કે આવે આ જમીન ભરતી કરીને ઉપાડીને કરતી છે, એનાથી એનો લેવલ હતો 5 ફૂટ જમીન ઉપાડે એમ ને? ઉપાડી છે એટલે કે એનો લેવલ હતો અહીંયા. જો આ રહ્યું આપણે બનાસદાન તમે વાપરો છો, બનાસ દાણ, ભેંસ દોણ અને ગાય દોણ બે વાપરો છો. બે વાપરો છો એમ? હમ. આ કયું છે આ રહ્યું? આ આ ગાય દાણ. ગાય આ દાણ ગાય દાણ. અને ભેંસ દાણ વાપરો. આ ભેંસ દાણ એમ ને? હમ. ભેંસ દાણ અહીંયા મળી જાય છે આ મળી રહે, કે સ્પેશિયલ મગાવવું પડે છે? ના મળી રહે. અચ્છા, આ ભેંસ દાણ. આ ભેંસ એક થોડુંક આજે એક પલટી મારી દઉં ઊંધી ઊંધી કરી દે. જો આ ભેંસદાણ છે, બનાસ ભેંસદાણ, બનાસ ડેરી, પ્રતિ લીટર 500 ગ્રામ આપવાનું છે અને શરીર નિભાવવા માટે 2 થી 3 કિલોગ્રામ એક્સ્ટ્રા. આની અંદર પ્રોટીન થોડુંક સારું એવું હોય છે હમ. અને મોસ્ટ ઓફ સમજી લો કે આ જે બનાસદાણ છે એ તો સૌથી વધારે ચાલે છે, પણ આ ઓછું ચાલે છે. આ બિલકુલ આ લોકો થોડું મોંઘું પડે છે. મોંઘું પડે. આ શું ભાવ પડે છે? આ પડે છે 1500 રૂપિયા, આ 1500. આ રહ્યું એ આ 1980 રૂપિયા પડે. વજન એનો જ. વજન એ નહીં. આ લગભગ 21-22 રૂપિયા પડે ને કિલો. હા, અને આ રહ્યું શું ભાવ આ પડે? 28 રૂપિયા ઉપર પડે. 28 રૂપિયા. આ ચેક કેટલા કિલો આવે? 70 કિલો. એ 70 ને આ પણ 70. 70. સરસ. બીજું કોઈ તમે વાપરતા નથી? કોઈ ના. પાપડી બાપડી એવું કોઈ? ના, બીજું કશું નહીં. અચ્છા, આ શું છે? આ ભચુરી છે જે ડ્રાય વાળા બચ્ચા માટે. અચ્છા, એટલે આ તમે બીજું કોઈ કંપનીનું વાપરો છો? આ બીજી કંપનીનું. અચ્છા, સરસ. અને બીજું સમજી લો કે એમનું આ બધું ફીડિંગ પ્લાન છે. આ ટોટલ બધું આ બાજુ વાપરે છે. હવે જોઈ શકો છો મિત્રો, બનાસકાંઠામાં મોસ્ટ ઓફ બધે નેચરલી પશુપાલન થતું હોય છે. આ બાજુ તમે જોઈ શકો છો પાડીએ બનાવવા. અમુક જે લીમડા હોય, અમુક જે એના નીચે સોયલે પશુ ઊભા હોય, અમુક નાની મોટી પાડીઓ હોય. આ બાજુ અમુક વધારે ગરમી પડે ભાઈએ મોટો એક કુલર લગાવી દીધું છે. આ બાજુ ભેંસો એવી છે. ભેંસોમાં આપણે કેટલા દૂધ છે ભાઈ? ભેંસોમાં 8 લીટર આજુબાજુ. બધી 8 બાજુ કે કોઈ 4-5 વાળી ખરી? ના, 4-5 વાળી મારી જોડે અત્યારે એક હિંગ. અચ્છા, બધી સારી દૂધ આપવા વાળી છે. સારી દૂધ વાળી. ખૂબ સરસ. જો હે બધી 8 ઉપરની જ છે એમ ને? જો મિત્રો, બધી 8 લીટર ઉપર દૂધ આપે છે. જોઈ લો, આ બધી સારી એવી ભેંસો છે, સારી વજન વાળી છે. ડ્રાયમાં. અત્યારે બધી મોસ્ટ બધી ડ્રાયમ જ છે એમ ને? આ બધી ડ્રાયમાં. અચ્છા, 2.5 વર્ષ. ગાભણ છે? ગાભણ. અચ્છા, એ 2.5 મહિનાનું છે, ગાભણ છે. 2.5 વર્ષનો. ખૂબ સરસ, અદ્ભુત કાર્ય છે મિત્રો. ખાસ વાત એ છે મિત્રો કે પશુપાલન ક્ષેત્રમાં આ ભાઈની કોઈ એક્ટિવ રહો ને તો તમે બધું કરી શકો છો. ભાઈની ઉંમર 24 વર્ષ છે મિત્રો. 25 વર્ષ, માફ કરજો, 25 વર્ષ છે અને 25 વર્ષની ઉંમરમાં ખૂબ ઉત્તમ કાર્ય છે. આ આપણું છે ઘાસચારો? આપણો. બીજો ક્યાં વાયેલો છે બધે? બીજો અહીંયા નહીં પણ અત્યારે બીજો અંદર હવે મકાઈ કરવાની છે એમ ને? મકાઈ વાવશે. એટલે સમજી લો કે 52 પશુની અંદર લીલો ચારો આ 2-3 વીઘામાં ચાલી રહેશે એમ? એક ટાઈમ એમ? ચાલી જાય. એક ટાઈમ ભૂકો ચારો બારે વેચાત લાવો તમે? થોડું લાવવું પડે એમ. શિયાળામાં થોડી ખેંચ રહે ચારણ હુકા ચારણ એટલે લાવવું અચ્છા. પડે છે. શું ચારો આપવાનો શું સમય હોય છે તમારે? અમે સવારમાં 7:30 હુકો ચારો આલી દઈએ અને બપોરમાં 3 વાગે. બપોરે 3 વાગે? 3 વાગે લીલો હમ. અને સવારમાં 7:30 કતર. કતર એમ ને? હમ. પછી દોડમાં કેવી રીતે આપો છો એમ? અડધો આપો દૂધ પ્રમાણે? અડધો કે વધારે આપો? ના દૂધ પ્રમાણે જેવું ગાય દૂધ આલે એ પ્રમાણે. ગાય જો 10 લીટર ઉપરની હોય તો 4.5 કિલો 5 કિલો જેવું આલે. અને જે દૂધ 8 લીટર આજુબાજુ છે એમને થોડું ઓછું આલી એ પ્રમાણે. બીજું કોઈ ગાયમાં સમસ્યા રાખો? કોઈ રિપીટ બ્રીડિંગ, કોઈ બીમારી આતે? ના, એટલું બધું સમજી લો કે અમુક ગાયો બીમાર થતી હોય એમ કે શું તમે કોઈ સ્પેશિયલી સંતુલિત આહાર કોઈ આપતા હો? કોઈ સપ્લિમેન્ટ આપો છો? કોઈ મિનરલ એક રેગ્યુલર ચાલુ રાખ્યો અને એને મૂળ મેન એચએફ ગાયમાં રૂમેન નું જ કોમ હોય પેટ માટે. એટલે એમાં અમે હાજી ખારાનો પ્રમાણ રેગ્યુલર એને ચાલુ જ રાખીએ. શું રાખો? ચાલો, સાજી ખારો આપણે આવે ને સોડા બાયકાર્બોનેટ, એ રેગ્યુલર એના દોડમાં આલી. અચ્છા, બને એટલે લગભગ ચાન્સ ઓછા જ રહે. અચ્છા, બીમારી એટલી બધી નહીં. બીજું કોઈ બીમારી આવતી નથી? હા. પછી ગરમીના મોસમમાં કોઈ સમસ્યા રહેતી હોય કે ગરમી વધારે પડતી હોય, હોવાની સમસ્યા આવી હોય? ખુલ્લું વાતાવરણ એટલે લગભગ એટલું બધું નહીં. એટલી બધી સમસ્યા નહીં રહેતી હોય. અત્યારે કેટલું દૂધ થાય છે હાલમાં? હાલમાં 120 જેવું થાય. 120 ટકે એટલે દાડે
240. 280 40 80 જેવું થઈ જાય 280 આજુબાજુ. શું મેસેજ આપવા માંગો છો પશુપાલન મિત્રોને જે આ પશુપાલન ક્ષેત્રમાં જે નવું યુવાધન છે ને એમ જોડાવા માંગતું હોય તો સક્ષમ ખરી એમ આર્થિક રીતે પૈસા કમાઈ શકે? બિલકુલ કમાઈ શકે. એમાં સારી બ્રીડિંગ પર તે કામ કરો ને તો ખૂબ સારી આવક છે એમાં. મેન બ્રીડિંગ કરવું પડે. મેન બ્રીડિંગ ઉપર ધ્યાન રાખો ને તો ખૂબ સારામાં સારું. ને આપણું ઘરનું જ પશુપાલન તમે તૈયાર કરો તો એ પ્રમાણે ખૂબ સારું રહે. અત્યારે મેં પહેલા વેતનની 2 પાડીઓ મેં તૈયાર કરી છે. ઘણા 11 HF તૈયાર કરી વાછડીઓ. એમાં એ મૂળ શું કે આ પશુપાલન સાથે સાથે તૈયાર થઈ ગઈ મૂળ 1-1.5 વર્ષમાં. અચ્છા, તો એ ઘરનું પશુ તૈયાર થઈ ગયું એમ. કેટલા ટાઈમમાં તૈયાર થઈ જાય તમારી પાસે? જે HF ને જે વાછડીઓ છે એ કેટલા સમયની અંદર જન્મે પછી વીઆઈ જાય? કેટલા સમયમાં વીઆય? 13-14 મહિનાની થાય એટલે ગરમીમાં આવી જાય. મૂળ 2 વર્ષ આજુબાજુ 2 વર્ષ ઉપર 22-24 મહિના સુધી થાય એટલે વીઆઈ જાય. તો સારું કહેવાય. પછી ભેંસોની જે પાડીઓ મૂળ 2 વર્ષ ઉપર આજુબાજુ ગરમીમાં આવી જાય આપણે પરફેક્ટ રીતે. મૂળ 3 વર્ષ થતા એ પ્રમાણે શું વધારે ભાવે? HF ભાવે છે કે ભેંસો વધારે ભાવે છે? બે મૂળ એમાં કે દૂધમાં SNF અને ફેન્ટમાં 2 રીતે રાખવા માટે આપણે બફેલો રાખવી જરૂરી પડે. ભેંસને ગાય બેમાં સેટિંગ રાખો તો જ સેટિંગ થાય જેવું. ઓવરઓલ આપણે જો એક બાજુ એક ભેંસ ઉભી રાખો અને એક બાજુ એક HF ઉભી રાખો અને 12 મહિનાનું આપણે સરવૈયો મારો આગળ કઈ નીકળે? આગળ HF જ નીકળે. HF નીકળે. HF જ નીકળે. પછી એની HF વીઆય અને આ બાજુ આરી ભેંસ વીઆય એની પાડી વેચો ને HF ની વેચો. આ 2 સરવૈયો મારો તો કઈ જો એમાં એવું છે કે જો બ્રીડિંગ વાળી HF નો જે સારા ક્વોલિટી નું બીજું ત્યાં મુકાવીને HF ની વાછડી લાવી હોય તો એ પણ એટલા ઊંચા ભાવમાં જાય છે. તમારી પાસે જે તમને બતાવો કે મેં જે 2 વાછડી ને 2 તૈયાર કર્યા છે મને ખબર છે કે એક જ ભાવમાં જવાના છે એમ. અચ્છા, અત્યારે આ પાડી ને આ વાછડી 2 તૈયાર મેં કર્યા છે તો એક જ મૂળ એમાં ભાવ ફરક નો નહીં. અચ્છા, હા. આની માં કઈ છે? એની માં 87. એમ કેટલું દૂધ છે એમાં? એમાં હાલમાં હાજરમાં 8 લીટર લાઈવ મિલ્કિંગ કરી શકો. અચ્છા, હાલમાં. અને આની માં એનો ગણો 15-16 લીટર હતો. આ હાલમાં વેચવા જાય શું કિંમત આવે આની? અત્યારે મૂળ 35-35 હજાર રૂપિયા આવી જાય. 30-35 હજાર. ઓના કેટલા આવે? એને 30 હજાર રૂપિયા હું તો આપું નહીં પણ એટલા આવી જાય. એટલે બ્રીડિંગ જે બ્રીડિંગ શોખીન હોય એ લઈ શકે ને? હા, બ્રીડિંગ. જો મિત્રો ફાર્મ બહુ સારો એવો છે. એકવાર હિટમાં આવી ગઈ પણ એ કરી નહીં. હજી એનો વજન નથી છે. ફાર્મ બહુ સારું એવું છે, કામ પણ બહુ સારું એવું છે અને યુવા સાથી એમ કે નવા જોડાના છે. તમારા ફાર્મ ની વિઝિટ કરવી હોય. અચ્છા, દાદાજી પાસે ખૂબ સારી એવી ભેંસો છે પણ અત્યારે મોસ્ટ ઓફ બધી ડ્રાય છે, વહુકી ગયેલી. એટલે અમુક જે 10-11 લીટર દૂધ આપવા વાળી જે સારી એવી ભેંસો છે વિયા છે. તારે આપણે એનું લાઈવ કરીશું. પશુધન સારું એવું છે અને પશુપાલન પણ બહુ સારું એવું છે. આ બાજુ તમે જોઈ શકો છો. આ કોઈ પશુ દોડે પડી જાય એવું કોઈ સમસ્યા નહીં? ના, કોઈ સમસ્યા નહીં. તો ભાઈ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં જે તમે અત્યારે પ્રગતિ છે એના કરતા પણ હવાઈ કરો એવી અમને આશા છે. આ વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ.